વિદ્યાર્થીની બહેનો, તમે આગળ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચને સમજી ગયા છો. હવે આપણે જે સમજવાના છીએ એમાં સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચને સમજવાના છીએ. તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે જ્યારે ભાગવામાં આવે તો આપણને સરેરાશ સ્થિર ખર્ચ મળે. અને આ સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ ખર્ચ ગણવામાં આવે છે. એટલે કે આ ખર્ચને શોધવા માટેનું પણ એક સૂત્ર છે કે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ, એટલે કે જે પણ સ્થિર ખર્ચ આપવામાં આવેલું હોય તે અને તેને ઉત્પાદનના જેટલા પણ એકમો હોય એના વડે ભાગવાના હોય છે. તો ભાગવાથી આપણી પાસે જે પ્રાપ્ત થાય એને સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એકમ દીઠ ખર્ચ ગણવામાં આવે. અહીંયા સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે AFC બરાબર TFC અપોન TP. AFC એ સરેરાશ સ્થિર ખર્ચ છે, TFC એ કુલ સ્થિર ખર્ચ છે અને TP એ કુલ ઉત્પાદનનું પ્રમાણ બતાવવામાં આવેલું છે. તો અહીંયા એક એક્ઝામ્પલ છે, એના દ્વારા પણ આપણે સમજી લઈએ કે એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ એ 50,000 રૂપિયા છે અને પેઢી 1,000 એકમોનું ઉત્પાદન કરે છે. તો આવી સ્થિતિમાં સરેરાશ સ્થિર ખર્ચ ઉપરના સૂત્રને આધારે આપણે પ્રાપ્ત કરીએ એટલે કે મેળવી લઈશું. તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર સૂત્ર છે આપણું કુલ સ્થિર ખર્ચ. તો અહીંયા કુલ સ્થિર ખર્ચ કેટલું બતાવવામાં આવેલું છે, અહીંયા તમે જોઈ શકો છો 50,000 અને એકમ પેઢીએ જે ઉત્પાદન કર્યું છે એકમોનું એ કેટલું છે તો 1,000 છે. તો 50,000 ભાગ્યા અહીંયા તમે જોઈ શકો છો 50,000 ભાગ્યા 1,000 બરાબર 50 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે કે 50 રૂપિયા જે પ્રાપ્ત થયા એને સરેરાશ સ્થિર ખર્ચ એકમ દીઠ ખર્ચ ગણવામાં આવે છે. અને આમ જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ જે સ્થિર ખર્ચ છે એ પણ વધુને વધુ એકમોની અંદર વહેંચાતું હોય છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ જે સ્થિર ખર્ચ છે એ ઘટતું જાય છે. માટે સરેરાશ સ્થિર ખર્ચની જે રેખા છે એ હંમેશા ઋણ ઢાળવાળી જોવા મળે છે, જે આપણે અહીંયા સમજીએ. અહીંયા કોષ્ટક બતાવવામાં આવેલું છે અને કોષ્ટકની સામે તમને સરેરાશ સ્થિર ખર્ચની રેખા પણ જોવા મળે છે. તો અહીંયા આ જે બાબત તમને બતાવવામાં આવી છે ABC, આ ABC નહીં પણ અહીંયા આગળ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, AFC આવશે. ધ્યાન રાખજો વિદ્યાર્થીની બહેનો. આ જે રેખા છે એ AFCની રેખા છે. તો સમજી લઈશું આપણે કુલ ઉત્પાદનનું પ્રમાણ 10 થાય છે ત્યારે સરેરાશ ખર્ચ કેટલું જોવા મળે છે. તો આપણને અહીંયા કુલ જે સ્થિર ખર્ચ છે એને એકમો વડે જ્યારે ભાગવામાં આવે છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ મળે. તો અહીંયા સમજી લઈએ કે 100 ને 10 વડે ભાગીશું તો જવાબ આપણને 10 મળે છે. અહીંયા તમે લોકો જોઈ શકો છો 100 ને 20 વડે ભાગીશું એટલે કે 20 પંચા 100, 100 ને 30 વડે જો ભાગીશું તો 3.3 જવાબ મળશે. 100 ને 40 વડે ભાગીશું તો 2.5 અને 100 ને 50 વડે જ્યારે ભાગીએ છીએ ત્યારે આપણને 2 જવાબ મળે છે. તો અહીંયા આજે કુલ ઉત્પાદનનું પ્રમાણ, કુલ સ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ આપણને જે બતાવવામાં આવ્યું છે એના આધારે આપણે હવે આકૃતિને દોરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ બિંદુએ OX ધરી ઉપર આપણે ઉત્પાદનનું પ્રમાણ લીધું છે અને Y ધરી ઉપર સરેરાશ સ્થિર ખર્ચ. તો સરેરાશ સ્થિર ખર્ચ આપણી પાસે કેટલો છે 10, 5, 3, 2 એટલે 2.5 અને 2 છે. તો એના આધારે આપણે 2, 4, 6, 8, 10 અને 12 સુધીનો સરેરાશ સ્થિર ખર્ચ લીધો. હવે આ જે સરેરાશ સ્થિર ખર્ચ લીધો છે એની સામે આપણે જોઈએ છીએ કે ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 10 થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો એ બિંદુએ ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 10 થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ પણ 10 છે. હવે ઉત્પાદનનું પ્રમાણ અહીંયા તમે જોઈ શકો છો 5, 20 એ 5, C બિંદુએ અહીંયા ફરીથી જરાક ચેક કરી લઈશું. 10 ઉત્પાદનનું પ્રમાણ છે ત્યારે એ બિંદુએ સ્થિર ખર્ચ 10 છે, B બિંદુએ સ્થિર ખર્ચ 5 જોવા મળે છે, C બિંદુએ 3.3, D બિંદુએ 40 એકમોમાં 2.5 અને E બિંદુએ 50
એકમોનું જે પ્રમાણ છે એમાં સ્થિર ખર્ચ આપણને 2 જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ ABCD એ બિંદુને જોડતી જે રેખા આપણને પ્રાપ્ત થઈ છે, અહીંયા તમે જોઈ શકો છો આ રેખા જે AFC રેખા કહેવાય છે. અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, એ ધ્યાન રાખજો. ABC રેખા નથી, પરંતુ આ જે રેખા છે એ AFC આપણે શું શોધ્યું છે? તો સરેરાશ સ્થિર ખર્ચ શોધ્યું છે, એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટ, જેને AFC રેખા કહેવામાં આવે છે. હવે આપણે જે સમજવાના છીએ એ સરેરાશ અસ્થિર ખર્ચને સમજવાના છીએ. તો પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે જ્યારે ભાગવામાં આવે તો તેને સરેરાશ અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. અને સરેરાશ અસ્થિર ખર્ચ એ પણ એકમ દીઠ ખર્ચ કહેવાય છે. એટલે કે ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું કે વધારવું તે અંગેના તમામ નિર્ણયો સરેરાશ અસ્થિર ખર્ચને ઉપયોગી બનતા હોય છે. હવે અહીંયા આપણે સમજવાના છીએ, જેમ આગળ સ્થિર ખર્ચનું જે સૂત્ર હતું એવી જ રીતના અહીંયા અસ્થિર ખર્ચનું સૂત્ર આપણને જોવા મળશે. એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. હવે એને અંગ્રેજીમાં સમજીએ તો AVC એટલે કે વેરિયેબલ કોસ્ટ બરાબર TVC ભાગ્યા TP. AVC એ સરેરાશ અસ્થિર ખર્ચ છે, TVC એ કુલ અસ્થિર ખર્ચ છે અને TP એ કુલ ઉત્પાદન છે. અહીંયા એક ઉદાહરણ આપણને આપવામાં આવેલું છે કે ધારો કે પેઢી કુલ અસ્થિર ખર્ચ ₹150 છે અને પેઢી 20 એકમોનું ઉત્પાદન કરે તો અસ્થિર ખર્ચ કેટલું પ્રાપ્ત થાય? તો 150 ભાગ્યા 20 બરાબર આપણને ઉત્પાદન પ્રાપ્ત થાય છે 7.5 એટલે કે ₹7.5 પ્રાપ્ત થાય. જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ વધતું હોય છે. અને આમ શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટવા પામે છે. ઉત્પાદનનો વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થઈ જતું હોય છે અને ત્યાર પછી ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ પણ વધે છે. એટલે કે તેને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે તેમ કહેવાય. અહીંયા આપણે કોષ્ટક અને એટલે કે અનુસૂચિના આધારે આકૃતિને સમજીશું. તો અહીંયા ઉત્પાદનનું પ્રમાણ, કુલ અસ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ આપવામાં આવેલું છે. એટલે કે કુલ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ વડે જ્યારે ભાગવામાં આવે છે, અહીંયા તમે સમજી શકો છો, કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ વડે જ્યારે ભાગવામાં આવે તો આપણને સરેરાશ અસ્થિર ખર્ચ પ્રાપ્ત થાય છે. એટલે કે 80 ભાગ્યા 10 બરાબર 8, 150ને 20 વડે ભાગીશું 7.5, 210ને 30 વડે ભાગવાથી 7, 290ને 40 વડે ભાગીશું તો 7.25, 390ને 50 વડે ભાગે તો 7.8 અને 560 વડે ભાગવામાં આવે તો 8.33. 620ની જે રકમ છે ને 70 વડે જ્યારે ભાગીએ છીએ ત્યારે 8.85નો આપણને જવાબ મળે છે. તો આના આધારે એટલે કે આ જે સરેરાશ અસ્થિર ખર્ચ આપણને પ્રાપ્ત થયું છે, આના આધારે આપણે આકૃતિ એટલે કે અનુસૂચિના આધારે આકૃતિ દોરવાની છે, જેમાં આ જે છે એ ઉત્પાદનનું પ્રમાણ છે અને OY ધરી ઉપર જે બતાવવામાં આવેલું છે એ સરેરાશ અસ્થિર ખર્ચ બતાવવામાં આવેલું છે. જેમાં ABCDEF બિંદુને જોડતી જે રેખા આપણને જોવા મળે છે એ સરેરાશ વેરિયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 10 હતું એ બિંદુએ ત્યારે અસ્થિર ખર્ચ 8 થાય છે. અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી 20 એ 7.5, C એ સરેરાશ ખર્ચ ₹7 છે, D એ 7.25, અને અહીંયા 50 એ 390 એટલે કે એ બિંદુએ 7.8, ત્યાર પછી 60 એ 8.33 અને 70 એ 8.85 અસ્થિર ખર્ચ મળે છે. અને અહીં C બિંદુએ જે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ ન્યૂનતમ થાય છે અને ત્યાર પછી અહીંયા શરૂઆતમાં તમે જુઓ છો તો ઘટે છે, ત્યાર પછી અહીંયા ન્યૂનતમ થાય છે અને પછી DEFG બિંદુએ
જે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ વધતું આપણને જોવા મળે છે. તો આમ સરેરાશ અસ્થિર ખર્ચની જે રેખા છે એ આપણને થોડીક યુ આકાર જેવી જોવા મળે છે. સરેરાશ અસ્થિર ખર્ચની જે રેખા છે એ શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ એટલે કે રૂંઢાળ ધરાવતી જોવા મળે છે અને પછી તે વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં આપણને ઘટતો જોવા મળે છે અને 30 એકમ પછી સરેરાશ અસ્થિર ખર્ચનું વધતું વલણ જોવા મળે છે અને અહીંયા વધતી પેદાશ અને ત્યાર પછી ઘટતી પેદાશનો નિયમ આપણને અહીં અમલમાં આવેલો દેખાય છે. હવે આપણે સમજવાના છીએ વિદ્યાર્થી બહેનો સરેરાશ ખર્ચ. તો સરેરાશ ખર્ચ કોને કહેવાય? આપણે સરેરાશ અસ્થિર ખર્ચ શીખ્યા, સરેરાશ સ્થિર ખર્ચ શીખ્યા અને હવે આપણે જે શીખવાના છે સરેરાશ ખર્ચ છે. તો સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ એક એકમ દીઠ ખર્ચ છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવતું હોય છે, પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. તેથી કુલ સ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચને જ્યારે ભેગું કરવામાં આવે છે ત્યારે ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા સૂત્ર છે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. એટલે કે કુલ ખર્ચ એટલે શું? તો સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચનો સરવાળો કરવામાં આવે તો આપણને કુલ ખર્ચ મળે અને કુલ ખર્ચને જ્યારે ઉત્પાદનના એકમ વડે ભાગીએ છીએ ત્યારે આપણને સરેરાશ ખર્ચ મળે છે, જેને આપણે અંગ્રેજીમાં શીખીશું કે એસી બરાબર ટીસી ભાગ્યા ટીપી. એસી એ સરેરાશ ખર્ચ છે, ટીસી એ કુલ ખર્ચ કહેવાય અને ટીપી એ કુલ ઉત્પાદનનું પ્રમાણ. તો અહીંયા આપણે અનુસૂચિને પહેલાં સમજી લઈશું. તો ઉત્પાદનનું પ્રમાણ 1, 2, 3, 4, 5, 6 અને 7 સુધી આપવામાં આવેલું છે. કુલ ખર્ચ 9, 16, 21, 28, 40, 54 અને 70 આપવામાં આવેલું. હવે સરેરાશ જે ખર્ચ છે તો કુલ ખર્ચમાંથી આપણે ઉત્પાદનના જે એકમો છે કુલ ખર્ચમાંથી ઉત્પાદનના એકમોને ડિવાઈડ કરીએ છીએ તો આપણને સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય. એટલે કે 9માંથી 1 જાય તો આપણને 9 મળે, 16માંથી 2 જાય તો આપણને 8 ભાગવાથી 9ને 1 વડે ભાગીએ છીએ તો 9 જવાબ મળે છે, 16ને 2 વડે ભાગીએ છીએ તો 8 જવાબ મળે, 21ને 3 વડે ભાગીએ તો 7 × 21, 7 × 4 = 28 અને 8 × 5 = 40, 9 × 6 = 54 અને 7 દાન 70. તો અહીંયા 70ને જ્યારે 7 વડે ભાગીએ છીએ ત્યારે આપણને 10 જવાબ મળ્યો, 54ને 6 વડે ભાગીએ ત્યારે 9, 40ને 5 વડે ભાગવાથી 8, 28ને 4 વડે ભાગવાથી 7 અને 21ને 3 વડે ભાગવાથી 7 આપણને જવાબ પ્રાપ્ત થાય છે. તો આમ કુલ ખર્ચને જ્યારે ઉત્પાદનના એકમ વડે ભાગવામાં આવે છે ત્યારે સરેરાશ ખર્ચ પ્રાપ્ત થતું હોય છે. હવે આ અનુસૂચિના આધારે આપણે આકૃતિને સમજીશું. તો અહીંયા OX ધરી ઉપર સરેરાશ ખર્ચ, OY ધરી ઉપર OY ધરી ઉપર સરેરાશ ખર્ચ અને OX ધરી પર જે સરેરાશ ખર્ચ માટે અને જે ઉત્પાદનનું જે પ્રમાણ છે એ ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે. 1, 2, 3, 4, 5, 6 અને 7, 8. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ બિંદુએ આપણને સરેરાશ જે ખર્ચ છે એ 9 આપવામાં આવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો 10 અને 8ની વચ્ચે. બે બિંદુએ 8, સી બિંદુએ 7, ડી બિંદુએ 7, ઈ બિંદુએ 8, ત્યાર પછી એફ બિંદુએ 9 અને જી બિંદુએ 10. તો આમ ABCD અને EF જીને જોડતી જે રેખા આપણને પ્રાપ્ત થઈ જેને સરેરાશ ખર્ચની રેખા કહેવામાં આવે છે. એટલે કે આકૃતિમાં OX ધરી ઉપર આપણે ઉત્પાદન બતાવ્યું, OY ધરી ઉપર આપણે સરેરાશ ખર્ચ બતાવ્યું છે અને શરૂઆતની અંદર ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે. અમુક ઉત્પાદન પછી સરેરાશ જે ખર્ચ છે એ સ્થિર આપણને જોવા મળે. તમે અહીંયા જોઈ શકો છો.
અને ત્યાર પછી તમે અહીંયા પણ જોઈ શકો છો કે આ વધે છે, અહીંયા ઘટે છે. તો સરેરાશ અસ્થિર ખર્ચનો અહીંયા વધારો આપણને જોવા મળે છે, ત્યારે કુલ ખર્ચ પણ આપણને વધતું જોવા મળે છે. અને આમ સરેરાશ ખર્ચની જે રેખા છે એ ખાસ કરીને તમે અહીંયા જોઈ શકો છો કે યુ આકારની જોવા મળે. અહીંયા તમને પ્રશ્ન પણ પૂછાય છે કે સરેરાશ ખર્ચની રેખા કેવા આકારની હોય છે? તો સરેરાશ ખર્ચની રેખા એ યુ આકારની આપણને જોવા મળે છે. એટલે કે ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, કોઈ એક ઉત્પાદન તે લઘુત્તમ થાય છે એટલે કે ન્યૂનતમ કક્ષાએ પહોંચે છે, ત્યારબાદ સરેરાશ ખર્ચ આપણને વધતું જોવા મળે છે. એટલે કે સરેરાશ ખર્ચની રેખા યુ આકાર ધારણ કરે છે. હવે આપણે આગળ સમજીશું સીમાંત ખર્ચ. તો સીમાંત ખર્ચ કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય, એટલે કે ઉત્પાદન વધે તો ખર્ચ પણ વધે. આમ કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો અથવા જો 1 એકમનો ઘટાડો કરવામાં આવે તો